ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત એવી આપણે મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો આપણે પાઇપ બધા અંદરથી કાઢેલા છે, કારણ કે હવે વરસાદ આવશે તો વરસાદનું પાણી આપણે સ્ટોરેજ કરવાનું હોય પીવા માટે, એટલે એ બધું હવે ફિટિંગ કરવાનું છે, એટલા માટે હવે પાછું કાઢેલું છે અને બધાને ધોયા, ક્લીન કર્યા, અંદરનું બધું રસ્ટિંગ થઈ ગયું એ નીકાળ્યું. અને આ જો અત્યારે ટાંકો છે ને અંદરનો ક્લીન થાય છે, એમાં થોડું ઉપર બહુ કચરો પડ્યો છે, હમણાં ઈંડી સાફ કર્યું એટલે એ બધું પાણી બહાર જાય છે. એક ટાંકી ભરી અને કુકરનો ટાંકો ભર્યો હતા. અને મમ્મી જો દોરી બનાવવા માંડી છે. કપડા ઉપર જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ચોમાસામાં નક્કી ન હોય જ્યાં આવીને દોરી બાંધવાનું થાય એટલે દોરી બનાવ એટલે મમ્મી જો અહીંયા દોરી બનાવે છે. હાલતા વા કપડા નાખવા પડે ને વા નાખવા પડે વરસાદ આવે. હા, એવું થાય એટલે અગાઉ તૈયારી રાખવાની દોરી બનાવીને. એટલે બધી મમ્મી તૈયારી કરે છે અને આપણે બધું ક્લીન કરી જ નાખ્યું, હવે ફિટ કરવાનું બાકી છે. અને અહીંયા પપ્પાને 28ની જારી કરવી છે પણ થતી નથી. હવે શું કરવાનું તો હવે શું કરું આમાં વિચાર કરી કેમ કરું, લોટી એમ કરું પાટલામ કરું. એવું છે, આ લોઢિયો કહેવાય અને આને આવું હોય ને પાટલો કહેવાય આપણે. એટલે હવે 28ની જારી કરવી છે, દંતાર કરવાના છે પણ થતા નથી. હિતાવીના થાય છે ને હિતાવી થઈ છે અને 28 નથી થતા ને 28ના હવે કરવાના છે ગમે એમ. એટલે હવે એનું લોજિક લાગે છે કઈ રીતના કરવા. આપણે ટાંકી ભરાઈ ગઈ ને તો અહીંયા હવે ટોલી ધોવા માંડી છે. આખી ટોલીમાં પેલા આપણે રૂસું ફેરવી દીધું ને પછી પાણીથી ધોવાય છે, કારણ કે પાણી છે બહુ ઝાઝુ જ ભરેલું છે, એટલે પાણી વેસ્ટ ન જાય એટલા માટે બધું ધોવાય છે. અને ટોલીનો થોડોક એવો જેક ચડાવી દીધો એટલે આમ ત્રાસ થઈ ગયો, એટલે પાણી બધું હમણાં આવતું રહ્યું એમ. એટલે એ રીતે કર્યું છે ને ધોવે છે પપ્પા હવે તો. અને મમ્મીને અહીંયા વ્લોગ જોવાય છે, મમ્મી અહીંયા વ્લોગ જોવે છે કાલવાળો આપણો. અને ધોવાઈ ગયો એટલે હવે ફળિયામાં જે ધૂળ ભરાણી હોય પ્રેશરથી જો બધી કાઢ નાખે તો ફળિયું આપણે એકદમ ક્લીન થઈ જાય. કારણ કે ટોલીને આપણે ટ્રેક્ટર કે એવું ગમે ધોઈને એટલે એની અંદરથી ગાડી કે એમાં ધૂળ બહુ નીકળે, એટલે પછી આ રીતે આમાં પ્રેશર દઈ દઈને કાઢવી પડે આપણે. જો મિત્રો, આપણે એક નવી દુનિયામાં આવી ગયા છીએ ટાંકાની અંદર. ટાંકો આપણે સાફ કરતા હતા, ટાંકો સાફ થઈ ગયો છે અને હવે આપણે બહાર જોઈ આવી કે મમ્મી પપ્પા શું કરે છે. હવે આપણે ધોવાઈ ગયો છે અને બહાર નીકળવાનું છે ફાઇનલી. આપણે જો પંખો રાખ્યો તો હવા આવે ને અંદર એ માટે ગરમી ના થાય, એટલે આપણે ધોવાઈ ગયો છે, બહાર નીકળવાનું છે. સાફ થઈ ગયો સરખા પૂરેપૂરો. આપણે બહાર નીકળી જાય અહીંયા આ રીતે. આપણે જો આ રાખેલા હતા ટેબલ, આ રીતના ઊંધું ટેબલ નાખીને ઉતરી જવાનું, સીડી લેવું થઈ જાય એ રીતનું કર્યું હતું, એટલે આપણે ઉતરવામાં સહેલું છે. અને મમ્મી તો રસોઈ બનાવે છે. શું બનાવ્યું છે મમ્મી? દાળ ભાત. દાળમાં બ્લેન્ડર મારવાનું છે. દાળ વઘારવાનો મસાલો એટલે રાઈસ જો આપણા રેડી થઈ ગયા છે અને દાળનો વઘાર કરવા માટે મમ્મી બધું રેડી કર્યું છે. દાળ ભાત બનાવે છે અને પપ્પા દેખાતા નથી, ક્યાં હોય આવી ગયા. જો આ લાઈનનું કરતા હતા, ઝીક શેક ને શેક કર્યું છે, ક્યાંથી કેમ પુગાડે છે કોણ જાણે. હે ખારીઓ હરખો કરવા માંડ્યા. જો આવી ગયા. એ ખારીઓ કાઢ્યો હતો ને કઈ ખરખું લાઈન નહોતી આવે એમ, એટલે નળિયું એક ઉતાર્યું હતું ને ખારીઓ નડતો હતો એટલે કાઢીને હરખું કર્યું ને કાપ્યો ને ચડાવ્યો. હે નેવા હોય ને ખારિયા મૂકવા પડે. સિટી વાળાને નેવામાં ખારિયા ન ખબર હોય. અમારે જો ખારિયા કરવા પડે નેવા હોય ને તો. બાકી તો પાણી બધું આમ ટપક ટપક થઈને અંદર જાય એટલે આમ એક બાજુ આમ કાઢવું પડે આપણે. જો અત્યારે વાગી ગયા છે 5 અને જો આપણે વરસાદ થોડો બપોરે થોડું એવું ઝાપટું નાખી ગયો, થોડો બહુ આવ્યો હતો. આજે બહુ હતો નહીં, કારણ કે આજની આગાહી નહોતી અને હવે થોડો ખેડૂતને રાહત જોઈએ છે વરસાદમાં, એટલે હમણાં વરસાદની જરૂર નથી એટલે ન આવે એ થોડોક ટાઈમ સારું તો બધા ખેતરમાં બધાને વાવણી થઈ જાય એટલે વાવી દે એમ, એટલે રાહત જોઈશે ખેડૂતને. કામ મમ્મી? હા, પણ હજી તો હુકાણું ન હોય તો આવી જાય છે. હજી તો બપોરે તરતા પીસા જોડે મતા તા રેડો 3 વાગે નાખી ગયો. કોઈ જોડ્યા છે, કોઈ બે ત્રણ ઉથલ વૈરાય છે. એટલે આમાં સનલાઇટ કઈક નીકળે તો આમ તપે ને એવું કઈક થાય. હવે નીકળી હતી પણ પાછું તો અંધારું થઈ ગયું, પછી 3 વાગે રેડો આવ્યો એટલે પાછું ભીનું હતું એવું થઈ ગયું. આમાં તો થોડુંક ઝાપટું નાખે તો દંતા છૂટી જાય. એટલે હજી ખેડૂત વવાણા નથી, હવે રિયાતે વવા હે હજી, કારણ કે ધાબોળ જ છે. એવું છે. અને મમ્મી શું કામ કરતી હતી? કાલે અડદની દાળ પતી ગઈ તી ભરી, દાળ ભાત કર્યા, તુવેરની પતી ગઈ તુવેરની ભરી. એવું છે. સારી ભરવું પડે, કઈ નીકળતું નથી ને એમ. જો કલનો દાણો એક નીકળો.
ઠેક એટલે મમ્મીએ જોઈ દાળ ભરતી હતી એટલે દાળ ભરી અને કૃતિકા બેન ને તેજ ને કીધું ના આવ્યા નહોતા તમે ઘરે રમતા ને હવે તો હે વરસાદ આવે ને તો હું તો કોક દી ઘર ચાર ચાર તો બધા ઘરે આવે એવું હે રમવા હું રમવા ત્યાંથી જાઉં ને બહાર તો બધા ઘરે પહોંચે મારી ઠેક. કોણ તાર ઘર રમવા આવે એના ફ્રેન્ડ હોય કોણ આવે શ્રી અને નેહા. આ કેમ અહીંયા સડી પહેરી હે કારણ કે એને ત્યાં સન ઓફ મેમ ના ક્લાસમાં પહેલા હતી ને તો એને પેટ છે ને આખો ઘુસાવી દીધો કેમ માર્યું તું નહીં તો ઈ મેમે એ નીકળી ગયો હશે હા એટલે મેમે એને ઘુસાવી દીધું એટલે કે કાઢવા જતા હતા તો હા, ઓકે ઠીક. આ જો મેડમ બહેના હે ઈ કાન પહેરી લીધું હે એવું છે મેડમ છે ક્યાં સબ્જેક્ટ ના મેડમ છો સબ્જેક્ટ તો એક જ નહીં હું તો છે ને હે ને યોગાના મેડમ યોગાના મેડમ છે યોગા કરવા સ્કૂલે યોગા કરાવ્યો હતો આપણે આજે. કરવાની છે યોગા હો. આજે અમે તો એવા ડાન્સની જેમ યોગા કરાવ્યા કઈ નઈ આપણે તેજ કેમ લંકાઈ ગયો છે હે ઈ કે આ હારા હું કરી રાખે મારે શું કરવાનું એ થોડુંક બહાર જાતું હોય એવું હે. બહાર જાય છે ઉપરથી ઉડી જાય એવું તે જ કે મારે શું યોગા જરૂર છે તેજ ને યોગા તેજ કે હું ઓલરેડી યોગા વાળો જ છું ઈ કે હજી તે જ યોગા કરે છે હજી પાતળો થઈ જો પપ્પા સવારના અહીંયા સાતીમાં કરતા હતા શું કરું તે જ સમજાવે છે આમાં કેવું હતું લોઢિયો જૂનો હતો ને ભાંગી ગયેલો હતો રાપ મારતા ત્યારે ભાંગી ગયો હતો આપણે એટલે જો આટલા બટકા જૂના ચડાવી દીધા એમાં અહીંયા ક્યાંક ક્યાં ભાંગી ગયો હતો પપ્પા આ બાજુ જો અહીંયા ક્યાંક ભાંગી ગયો છે એટલે ભાઈ ચડાવી દીધું એટલે 28ની જારી થાય એ માટે ગમે એમ કરવાની છે હવે 28ની એટલે એવું થાય છે કામ થઈ જાય હે તે તને ખબર પડે છે કે ગમે એમાં નાખ દેવાનું કાણામાં હું તે દાદાને પૂછતો ખરા હોવાઈ ગયું કે નહીં દાદા વવાઈ ગયું હોય ગયું ને માંડી તો ઉગી ગઈ આ હું ફિટ કરું આ તો સોયાબીન માણન વાવવા હોય ને આપણે હાથીમાં ઈઠાવીને જારી થાતી નહોતી પછી લકડ હંધાળ કરી અને આપણે ઈઠાવીને જારી કરી જાવ, નાખી. કઈ આવી રીતે. રીતે. સમજો તે જ કે મને શું ખબર પડે એમાં વરસાદ તો રહી ગયો હવે હું વાવ્યું ને એમાં કપાસ કેમ? વાવો હોય કે કપા નથી વાવવો એડા વાવવા તુવેર વાવવી છે અને આ ઈઠાવીને જારી એ બીજાના સોયાબીન વાવવા ગામના હમ હજી કેટલોક વાવીશું કેટલું તોય લીધું કેટલું વાવ્યું વાવવાનું. હા તો એમ કે મને વાવી દે મને વાવી દે આમાં કરવું હું બધા એમ કે હા હા તો એમ જ કે બધા એમ જ કે કોણ કે બધા બધા એમ કે અમારું વાવી દો અમારું વાવી દો અમારું વાવી દો હવે આમાં કેનું વાવી દેવું ને કેનું ન વાવવું તમે શું વાવ્યું ખબર હે હે તમારે વવાઈ ગયું હું ખબર દાદા જતા હોય ને મને લઈ જાય ને પપ્પા ના પાડે એવું હે સવારે સ્કૂલે જવાનું હોય સ્કૂલે જવાનું રવિવારે જવાય શનિવારે ને રવિવારે નહીં આવવાનું કુંડીમાં એલા વરસાદ નો કેવો નાયો કા તે હું આ ધો દેઠે કેવો નાતો તો આખો એલા આપણે સ્વિમિંગ પુલ ઘરના હે સ્વિમિંગ પુલ કરના હે જો ક્યાં હે વાડીએ વાડીએ નહીં આવવાનું એ તો એક જ છે ને એક જ હોય તે કુવામાં ધૂપકો મારવો હોય તો કુવામાં મરાય ઓલું બીજી વાળી હે ને કુંડી હા એમાંય નહીં અમે તો અત્યારે 6:30 થઈ ગયા છે અને દીદી કાંદા ટમેટા સુધારે છે શું બનાવવાનું છે વાહ કાજુ કરીનું શાક બનાવવાનું છે એ તો ઓલો મસાલો માંગ્યો તો એ જ છે ને રેડું લઈ જ બનાવું કેવું થાય છે એવું છે કાજુ કરીનું શાક બનાવવું છે એટલે જો કાજુ કરીનું શાક બનવા માટેની બધી તૈયારી દીદી કરે છે અને મમ્મી શું કરે છે આપણે જોઈએ મમ્મી તો ફૂલ તોડે છે અને અહીંયા બચ્ચા વાટી રમે છે અને મમ્મી ફૂલ તોડે છે માળા કરવાની છે જો કલેક્ટ થાય છે સવારે ચડાવવા માટે માળા કરવાની છે ને ઠાકોર નવરાશે તો માળા કરી લખી ઠાકોરજી માટે હા નવરાશે જ બનાવી એટલે બધું ફૂલ કલેક્શન આલે છે બાય આ બધા અહીંયા રમે છે લઈ આવ એટલે થઈ જાય વ્હાઈટ ને વાઈટ ને યલો બે મસ્ત લાગે ગુલાબમાં તો હવે પાંદડા જ વયા ગયા છે આમાં તો ખરતા જાય છે હવે કોરા હે આ તો જો હાવ થઈ ગયું ઈ જ ને પાંદડા જ ન રહ્યું આમાં હું રોગ આવ્યો છે બરી ઈ ઓલા સુકેલા પાંદડા બધા ખરી ગયા ને હવે નવા આવશે મને તેવું લાગે છે અહીંયા ત્યાં ફૂલ આવ્યું હવારે બે ગુલાબ હતા
પાછું કોરા વરસાદ થયો એવું છે આ લીલું આમાં છે થોડું એટલે આ રીતના નવા નવા પાન ફૂટ કરશે જો હવે નવી કર્યું ના સૂકા બધા પાન છે ને ખરી જાય હવે હા, વરસાદ નવી ફૂટ લે એટલે એવું થાય વરસાદનું એટલે જો આવું છે હવે ફરી હોતે તૂટી ગયું ડેરખું અને જો અહીંયા આપણે વ્હાઈટ આવ્યા છે તો વ્હાઈટ લઈ લઈ થોડા કાંઈ હશે આમ સરસ લાગે અહીંયા બાય વ્હાઈટ છે ને આના પાન ને બધું આમ સરસ લાગે આ ફૂલ ઘાટો એકદમ કલર ગ્રીન मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो